ગીર સોમનાથના ટોબરા ગામે સિંહ પરિવારના ધામા સામે આવ્યા છે। ગામની ગલી મહોલ્લામાં સિંહ પરિવારમાં આટાફેરા વધ્યા। શિકારની શોધમાં 7 સિંહની ટોળી ગામમાં ઘૂસી ગઈ હતી। સિંહની પજવણી થતી હોવાનું સામે આવ્યું છે। સિંહ પરિવાર પાછળ કાર દોડાવીને તેમને હેરાન પણ કરાવવામાં આવ્યા। સિંહની પજવણીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ગ્રામજનોએ પજવણીનો ઉગ્ર વિરોધ કર્યો છે। ટોબરા આસપાસ 14 જેટલા સિંહનો કાયમી વસવાટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને ટોબરા ગામ આસપાસના જ આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સીસીટીવીમાં પૂરી ઘટના કેદ થઈ છે। કેવી રીતે કાર લઈને આવેલા શખ્સો આ સિંહની પજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। 7 જેટલા સિંહનું ટોળું આ ગામમાં આવી ચડ્યું હતું। જો કે વિગતો એવી પણ છે કે આ ગામની આસપાસ જ આ પૂરો સિંહ પરિવાર વસવાટ કરતો હોય છે અને આટાફેરા ઘણા સામાન્ય છે, પરંતુ સિંહની પજવણીની પૂરી ઘટના બાદ ગ્રામજનોમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 થી 3 મહિનાથી અમારા ગામમાં 14 કે 15 સિંહોનું ટોળું આવે છે। રોજ રાત્રે પશુઓનો શિકાર કરે છે। બહારના લોકો ગાડીઓ લઈ, 4 વ્હીલ ગાડીઓ લઈ અને તેની પાછળ ગાડી દોડાવે, સિંહ દર્શન માટે આવે છે। તેની પજવણીને કારણે લોકોમાં ડરનો માહોલ છે, કારણ કે ક્યારેક કોઈ ઉપર હુમલો કરે, કારણ કે છેલ્લા ઘણા સમયથી છે માનવ વસ્તી અને સિંહ વચ્ચે છે હુમલાઓનું બહુ પ્રમાણ વધ્યું છે। લોકોમાં ભયનો માહોલ છે। ગઈકાલે કોઈ ગાડી રાતના 1:45 વાગ્યાની આજુબાજુ આવી હતી અને સિંહની પાછળ અર્ટિગા ગાડી આવે છે અને તે સિંહની પજવણી કરી રહ્યા છે। શું માંગ છે ગામ લોકો? અમારા ગામ લોકોની માંગ એવી છે કે આ જે સિંહની પજવણી કરતા લોકોને ગમે ત્યાંથી પકડી અને તેની ઉપર યોગ્ય કાર્યવાહી કરે અને ગામમાં જે સિંહો છે તેને બહાર ખદેડવામાં આવે એટલે લોકોમાંથી ભયનો માહોલ દૂર થાય।